નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યના અનેક જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ જોવા મળી રહી છે। વિધાનસભા ગૃહના સત્રના 11મા દિવસની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકાર સમક્ષ રાજ્યમાં શાળાની સ્થિતિ કેવી છે તે મુદ્દે પૂછ્યું કે શાળામાં ઓરડાની ઘટ છે કે કેમ તે અંગે પ્રશ્ન કર્યો હતો। વિધાનસભા ગૃહમાં ઉઠેલા પ્રશ્નમાં શાળામાં શિક્ષકોની ઘટની પોલ ખુલ્લી પડી છે। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ ખોટ પડી રહી હોવાનું સામે આવ્યું છે। 3 જિલ્લામાં જ પ્રાથમિક શાળાઓમાં 2295 શિક્ષકોની ઘટ છે, તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ છે। જામનગર જિલ્લામાં 818 શિક્ષકોની ઘટ છે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1266 શિક્ષકોની ઘટ છે, ગીર સોમનાથ જિલ્લામાં 211 શિક્ષકોની ઘટ સામે આવી છે। તો રાજ્ય સરકારે દાવો કર્યો છે કે શિક્ષકોની ખાલી જગ્યાઓની સામે જ્ઞાન સહાયકોની ભરતી કરીને સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો છે, પરંતુ હકીકત એ છે કે જ્ઞાન સહાયકોની પણ યોગ્ય સંખ્યામાં ભરતી નથી કરવામાં આવી। જામનગરમાં માત્ર 387 અને દેવભૂમિ દ્વારકામાં 122 જ્ઞાન સહાયકોની ભરતી કરી છે, જે આંકડો શિક્ષકોની ખાલી જગ્યાઓ કરતાં ઘણો ઓછો છે। જ્ઞાન સહાયકોની સંખ્યા શિક્ષકોની ખાલી જગ્યા કરતાં પણ ઓછી છે। જામનગરમાં માત્ર 387 જ્ઞાન સહાયક, તો દેવભૂમિ દ્વારકામાં માત્ર 122 જ્ઞાન સહાયકો છે। રાજ્ય સરકારે લાંબા સમયથી ચાલી રહેલી 13,852 વિદ્યા સહાયકોની ભરતી સામે મુખી બચાવ કર્યો હતો। રાજ્યની શાળાઓમાં ન માત્ર શિક્ષકોની જ ઘટ છે, પરંતુ અનેક શાળાઓ એવી છે કે જેમાં આચાર્ય જ નથી। ગુજરાતની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓનો આંકડો ચિંતાજનક છે। રાજ્યમાં 900 શાળાઓ એવી છે કે જ્યાં આચાર્યોની નિમણૂક થઈ જ નથી। આ સિવાય શાળામાં ઓરડાઓની ઘટ અને જર્જરિત ઓરડાની વિગતો પણ સામે આવી છે। દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં 628 ઓરડાઓની ઘટ છે, તો દેવભૂમિ દ્વારકાની 110 શાળાઓમાં 305, તો જામનગર જિલ્લાની 150 શાળાઓમાં 323 ઓરડાઓની ઘટ છે। અરવલ્લી જિલ્લામાં 704, તો સાબરકાંઠા જિલ્લામાં 380 ઓરડા જર્જરિત હાલતમાં છે। સરકારે અરવલ્લીમાં 407, તો સાબરકાંઠા જિલ્લામાં 818 નવા ઓરડા બનાવ્યા છે। વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં આ વિગતો બહાર આવી છે।